10,000ની એક ડીશ એવા ખાણા ખાવા છે, મોંઘા દાટ ખાવા. આ બધા ગીરના જંગલમાં સિંહ જોવા ગયા હતા. તે બધા ટોળામાં જતા હોય, એમાં એક સિંહ વીફર્યો. એ બધા બધે લોકો હોય ને, સ્ત્રીઓ, પુરુષો, બાળકો, પટેલ, કણબી, કોળી, વાણિયા, બ્રાહ્મણ બધા હોય. પણ સિંહે બધાને પડદા મેલી સરદારજીને પકડીને ફાડીને ખાઈ ગયો. સરદારજીને મારીને ખેંચીને ખાઈ ગયો, ડૂચે ડૂચો ખાઈ ગયો. બધા સિંહ બધા હતા ને કુટુંબના ઘેરી બેડા, આટલા બધા છે, એમાં કોઈને તે પકડ્યો નહીં. અને સરદારજીને મારીને ફાડીને કેમ ખાઈ ગયો? તો આજ મારે પંજાબી ખાવું હતું. મારા સિંહ ને શોખ થઈ ગયા. બોલો, માણસ તો બગડ્યો પણ જાનવર ને બગાડી નાખ્યા. હવે આવું હોય તો પછી ખર્ચા પૂરા થાય. સ્પેશિયલ ખાવું છે, નહીતર એને બકરું ખાઈ લે પેટ ભરાઈ જાય. પણ એને સરદારજી પંજાબી ખાવું લે તો પછી દોડવું પડે, કેટલું સાહસ કરવું પડે, કેટલું બધું કરે ત્યારે પંજાબી મળે. આ ચાર રસ્તા છે ક્રોસ આવે ને, સિગ્નલ પડ્યું છે એટલે રસ્તા સ્ટોપ થઈ ગયા. 10 લાખની ગાડી વાળો માલિકો અને બેઠેલો અંદર, ત્યાં ભિખારીએ ટકોરા માર્યા. કોઈ રીતે છોડે જ નહીં. ઓલે બિચારા હશે લેન્સ ખોલ્યો. શું છે સાહેબ? 100 રૂપિયા આપો. ભિખારી 10-12 લાખની ગાડી માલિકને ભરાઈને ઠકઠકાવીને એનો કાળો લેન્સ ખોલાવ્યો. સાહેબ 100 રૂપિયા આપો. એટલે 100 રૂપિયા સીધે સીધા. વિચાર તો એમ, વિચાર શું કરવાનું હોય? પણ તારે 100 રૂપિયા કરવા છે શું? સામે કોફી હાઉસ છે ને, 1 કપ 100 રૂપિયાનો મળે છે કોફીનો, પીવો છે. એટલે આ મૂર્ખા, મારે 12 લાખની ગાડી છે તોય હું કોઈ દી 1 કપ 100 રૂપિયાની કોફી આવી નથી પીતો. તો ભિખારી કે તમને નહીં પોસાતું હોય. આમાં ભિખારી કોણ? એક જણો કે ભાઈ મારી નીચે છે ને 200 જણા કામ કરે છે, સંભાળીને બોલજો. 200 જણા લાગતું નથી તારી નીચે 200 જણા કામ કરતા હોય. તો કેમ ના કરે? હું ઉપલે માળે રહું છું, નીચે ફેક્ટરી છે. હવે આમાંય અહમ આવી જાય. હવે પોતાની ફેક્ટરી હોય તો શું થાય? એટલે અમુક તો વાતો ન સમજાય. બે સરદારજી ઉભા હોય, એક સરદારજી બીજા સરદારજી કહેતા હતા કે હું નાનો હતો ને